સમજાવો। મૃત્યુ કોઈપણ સંજોગોમાં ટાળી શકાતું નથી, પરંતુ અકાળે શા માટે મૃત્યુને જાતે કરીને સ્વીકારવું જોઈએ? ત્યારબાદ આગળ છે અહીંયા એક માહિતી આપવામાં આવેલી છે વિઝિટિંગ કાર્ડની, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। જોઈએ, અફલાતુન મોટર ગેરેજ આ વર્ષે જૂન મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? જવાબ છે અફલાતુન મોટર ગેરેજ આ વર્ષે જૂન મહિનામાં 4 દિવસ બંધ રહેશે। ત્યારબાદ આગળનો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ પેમેન્ટ એટલે શું? જવાબ છે મોબાઈલ દ્વારા, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ઓનલાઈન સેવા મારફતે કરેલી પૈસાની આપ-લે। ત્રીજો પ્રશ્ન છે અફલાતુન મોટર ગેરેજ નવ ગાડીની સર્વિસ કરે તો તે કેટલા રૂપિયા કમાય? જવાબ છે અફલાતુન મોટર ગેરેજ 9 ગાડીની સર્વિસ કરે તો તે 5400 રૂપિયા કમાય। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખૂબ સમજ્યા જેવો છે। વિઝિટિંગ કાર્ડ આપણે ધ્યાનપૂર્વક જોશું તો એમાં એવું જણાવેલું છે કે કોઈ એક જ વ્યક્તિ 5 વખત ગાડીની સર્વિસ કરાવે તો તેને વધારાની એક સર્વિસ ફ્રીમાં આપવામાં આવશે, પરંતુ અહીંયા એક ગાડીની 9 સર્વિસ એવો પ્રશ્ન નથી, પરંતુ 9 ગાડીની સર્વિસ કરે એટલે કે 9 ગાડીના માલિક અલગ અલગ હોઈ શકે। જો એક જ માલિક હોય તો તેમને આ સ્કીમનો લાભ મળવા પાત્ર છે, એટલા માટે અહીંયા જવાબમાં 5400 રૂપિયા આવશે। ત્યારબાદ એક સર્વિસ ફ્રી કરાવવા અગાઉ કેટલી વખત ગાડીની સર્વિસ કરાવવી પડે? એટલે કે એક સર્વિસ ફ્રી કરાવવા અગાઉ 5 વખત ગાડીની સર્વિસ કરાવવી પડે, એટલે કે અહીંયા ચોક્કસ વ્યક્તિએ જો એક સર્વિસ ફ્રી જોઈતી હોય તો પોતાની ગાડીને પહેલાં 5 વખત સર્વિસ કરાવવી પડશે। અફલાતુન મોટર ગેરેજ ક્યાં આવેલું છે? જવાબ છે અફલાતુન મોટર ગેરેજ મોટી પોળ, મોડાસા રોડ, કપડવંજમાં આવેલું છે। ત્યારબાદ એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે, તેની નીચે પ્રશ્નોના જવાબ છે। પ્રશ્નો છે, જોઈએ, આવતીકાલે વહેલી સવારે એટલે રેખાંકિત શબ્દનો અર્થ પૂછ્યો છે, તો વહેલી સવાર એટલે મોં સૂંજણું। બીજો પ્રશ્ન છે, તમને ભાવનગર તેડાવ્યા છે, માં તમને એટલે કોને? જવાબ છે સોંડા માળીને। ત્રીજો પ્રશ્ન છે, મારું નામ સોંડો એવું કોને કહ્યું? સોંડાએ ઘોડે સવારને કહ્યું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તમે જોયેલા બજારનું વર્ણન કરો, તો અહીંયા મેં બજારનું વર્ણન કરેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાતે પણ તમારા વિચારો રજૂ કરી શકો છો। જોઈએ, રવિવારના દિવસે હું મારા પિતાજી સાથે બજારમાં ગયો હતો। રજાનો દિવસ હોવાથી બજારમાં ખૂબ જ ભીડ હતી। બજારમાં કાપડની, મીઠાઈની, રમકડાની, બૂટ ચપ્પલની, મોબાઈલની, કરિયાણાની ચીજવસ્તુઓ વગેરેની ઘણી બધી દુકાનો હતી। બજારની બંને બાજુએ લોકો ખૂબ જ અવરજવર ચાલુ હતી। ખૂબ જ ભીડ હોવાથી લોકો તથા વાહનોનો અવાજ ખૂબ જ ઘોંઘાટ થતો હતો। ફેરિયાઓ પણ પોતાની ચીજવસ્તુઓને વેચવા માટે મોટે મોટેથી બૂમો પાડતા હતા। બજારની વચ્ચે કેટલાક કૂતરાઓ ધમાલ મચાવી રહ્યા હતા, તો ક્યાંક રખડતા ઢોર રસ્તો રોકીને બેઠા હતા। શાકભાજી અને ફળો વેચનારા લોકો બૂમો પાડીને ગ્રાહકોને આકર્ષવા પોતાની તરફ બોલાવી રહ્યા હતા। બજારની એક તરફે નીચે બેસીને કેટલાક માણસો જૂના કપડાં વેચી રહ્યા હતા, કેટલાક ગરીબ લોકો તેમની પાસેથી કપડાં ખરીદી રહ્યા હતા। ત્યારબાદ આગળ જોઈએ, કોવિડ-19ની મહામારીમાં ઘરગથ્થુ શું ઉપચાર કરી શકાય તે લખો। જવાબ છે ઉકાળેલું ગરમ પાણી પી શકાય, ઘરમાં બનાવેલા દેશી ઉકાળો બનાવી અને પી શકાય, બહારથી આવતી વખતે ઘરે પહોંચ્યા પછી સારી રીતે સાબુ કે હેન્ડવોશ લિક્વિડથી હાથ ધોઈ શકાય, શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવવા લીંબુ શરબત બનાવી પી શકાય। ત્યારબાદ તમે બેંકની મુલાકાતે ગયા હો તો તમારે કેવા પ્રશ્નો પૂછીએ તો તમને માહિતી મળી શકે એ માટે કેટલાક પ્રશ્નો પૂછેલા છે, ઉદાહરણ આપેલા છે, તેના આધારે તમે તમારા વિચારો પ્રશ્ન સ્વરૂપે રજૂ કરી શકો છો। જોઈએ, બંધ થઈ ગયેલું ખાતું ફરીથી ચાલુ કરાવવા શું કરવું પડે? બીજો પ્રશ્ન છે, સંયુક્ત ખાતું ખોલાવવા માટે શું કરવું પડે? ત્રીજો પ્રશ્ન છે, ઓનલાઈન બેન્કિંગ કઈ રીતે કરવું? ચોથો પ્રશ્ન છે, કેશ મશીનમાં પૈસા કઈ રીતે જમા કરાવી શકાય? પાંચમો પ્રશ્ન છે, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ એટલે શું? ત્યારબાદ આગળ જોઈએ, તમારી નજીક રહેતા ડૉક્ટર કોવિડ-19ની હોસ્પિટલમાં કામ કરે છે તો તમારે તેની પાસેથી કેટલીક માહિતી મેળવવી હોય તો તમે કેવા પ્રશ્ન પૂછો? તો અહીંયા છે, જોઈએ,
કોરોના થયેલી વ્યક્તિની સારવાર કરવા તમે શું શું તકેદારી રાખો છો? આવા વ્યક્તિની સારવાર કરતાં તમને ડર લાગે છે? લોકોએ કોરોનાથી બચવા કઈ કઈ પ્રાથમિક સારવાર લેવી જોઈએ? તમારા પરિવારની તમને ચિંતા થાય ખરી? તમે તમારી તબિયતનું કેવી રીતે ધ્યાન રાખો છો? ત્યારબાદ અહીંયા જે સંવાદ આપેલો છે, સંવાદને ધ્યાનમાં રાખી નીચેનો એક સંવાદ આપણે લખવાનો છે. તો જોઈએ. તમારી શાળાના શૈક્ષણિક પ્રવાસમાંથી પરત ઘરે આવ્યા બાદ તમારા વાલી અને તમારા વચ્ચે થતો સંવાદ લખો. પ્રવાસમાં મજા આવી? અરે હા, ખૂબ મજા આવી. પ્રવાસ દરમિયાન તારી તબિયત તો બરાબર હતી? હા, મને કોઈ તકલીફ નહોતી પડી. પ્રવાસ દરમિયાન તમે રાત્રિ રોકાણ ક્યાં કર્યું હતું? અમદાવાદમાં. શું તમે સાયન્સ સિટીની મુલાકાત લીધી? હા, અમે સાયન્સ સિટીની મુલાકાત લીધી. ત્યાં તમને ખૂબ મજા આવી હશે ને? હા, ત્યાં અમને ખૂબ જ મજા આવી. તું ભાઈ માટે કશું લાવ્યો છે? હા, હું ભાઈ માટે સરસ ઘડિયાળ લાવ્યો છું. ત્યારબાદ તમારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવાનો છે. તો તમારા શિક્ષક વચ્ચેનો અને તમારી વચ્ચેનો સંવાદ બનાવો. જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વૃક્ષારોપણ કાર્યક્રમની બધી તૈયારીઓ છે? હા સાહેબ, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. મેદાનમાં વૃક્ષો વાવવા માટે કેટલા ખાડા કરવામાં આવ્યા છે? સાહેબ, 25 ખાડા કરવામાં આવ્યા છે. શું તમે નિબંધ સ્પર્ધાની તૈયારી કરી છે? હા સાહેબ, ખૂબ સરસ. ઘણી શુભેચ્છાઓ. આભાર સાહેબ. ત્યારબાદ આપેલા મુદ્દાઓ પરથી વાર્તા બનાવો. અહીંયા મુદ્દા આપવામાં આવેલા છે, તેના આધારે આપણે વાર્તા જોઈએ. એક વખત જંગલમાં ઇન્દ્ર આવે છે. આ જંગલ ખૂબ જ સુંદર હતું, જેથી ઇન્દ્ર ખૂબ જ ખુશ થયા. ફરતા ફરતા તે જુએ છે કે એક પોપટ સુકાઈ ગયેલા એક ઝાડ પર બેઠો હતો. તે ખૂબ દુઃખી હતો. ઇન્દ્ર તેની પાસે જઈને તેને પ્રશ્ન પૂછે છે, આ જંગલમાં આટલા બધા લીલાછમ વૃક્ષો હોવા છતાં તું આ સુકાઈ ગયેલા વૃક્ષ પર કેમ બેઠો છે? પોપટ કહે છે કે સારા દિવસો દરમિયાન આ વૃક્ષે મને સાથ આપ્યો છે, તો હવે પછી મુશ્કેલીના સમયમાં હું તેનો સાથ કઈ રીતે છોડી શકું? ઇન્દ્ર પોપટની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થયા અને પોપટને ઈચ્છિત વરદાન આપ્યું. બોધ: સારા કે ખરાબ સમયમાં સાચા મિત્રનો સાથ ક્યારેય ન છોડવો. ત્યારબાદ તમારી પાસે દડો છે, જે એક દિવસ માટે તમારા પિતાજીના સ્કૂટરમાં રહી ગયો. તો એ દિવસે દડો ક્યાં ક્યાં ગયો હશે અને તેની સાથે શું શું થયું હશે તે લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે તમારા વિચારો પણ વ્યક્ત કરી શકો છો. મેં ઉદાહરણ તરીકે અહીંયા મારા વિચારો વ્યક્ત કર્યા છે. એ દડો પિતાજી સાથે ઓફિસ સુધી ગયો હશે. કદાચ દડામાંથી હવા નીકળી ગઈ હશે. પિતાજીએ દડાને સારી રીતે સંભાળીને રાખ્યો તો હશે ને? શું પિતાજીએ દડો કોઈને આપી તો નહીં દીધો હોય ને? દડાને ગાડીમાં મૂંઝવણ થતી હશે. દડાને ગરમી કે તડકો લાગ્યો હશે. દડો પપ્પા ઓફિસમાં ભૂલી ગયા હશે. દડો પપ્પાથી ટેબલની નીચે પડી ગયો હશે. તો આવા તમે વાક્યો લખી શકો. આગળ જોઈએ. એક ચિત્ર આપવામાં આવેલું છે, ચિત્રનું વર્ણન કરવાનું છે. અહીંયા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ ખેડૂત દંપતી છે. એક છાપરાની નીચે એક પશુ બાંધેલું છે અને દૂર સુધી એક ઘર દેખાય છે, ટેકરી દેખાય છે, વૃક્ષો છે. જોઈએ. આ ચિત્રમાં એક ખેડૂત અને તેની પત્ની ખેતરે જઈ રહ્યા છે. તેમની સાથે તેઓનું ભોજન છે. ચિત્રમાં છાપરાવાળું એક મકાન જોવા મળે છે. છાપરા નીચે એક પશુ બાંધેલું છે. ઘરની સામેથી ગંદા પાણીની ગટર પસાર થઈ રહી છે. ચિત્રમાં ઘણા વૃક્ષો અને પર્વત પણ છે. ચિત્રમાં એક દૂર મકાન જોવા મળે છે. તે ચિત્રમાં માતા તેના બાળકના વાળ ઓળી રહ્યા છે. ચિત્રમાં એક પિતા તેની પુત્રી સાથે પસાર થઈ રહ્યા છે. ખૂબ જ ગંદકી હોવાથી તેઓએ નાક મોં બંધ કરેલા છે. આગળ જોઈએ. ચિત્ર જોઈને તેના આધારે આપણે કહેવત લખવાની છે. જોઈએ. મોર તો મોરના ઈંડા ચિતરવા ન પડે. કાગડો તો કાગડા બધે કાળા જ હોય. ત્યારબાદ સાપ તો મુસીબતના સમયમાં સંઘરેલો
સ્વચ્છતા અને તંદુરસ્તી માટે કાર્ય કરીશ. બેરોજગાર લોકોને રોજગારી મળે તે અંગે કાર્યો કરીશ. ત્યારબાદ અહીંયા ચિત્રનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું છે. જોઈએ, ચિત્રમાં ઘણા બધા વૃક્ષો વેલીઓ દેખાય છે. ચિત્રમાં એક કૂવો પણ છે. ચિત્રમાં કુકડો, પોપટ, કાગડો જેવા પક્ષીઓ દેખાઈ રહ્યા છે. આ ચિત્રમાં સૂર્યોદયનો સમય લાગે છે. પક્ષીઓ પોતાના ચહેકવાનો અવાજ કરી રહ્યા છે. દૂર દૂર નાળિયેરીના વૃક્ષો પણ દેખાય છે. ત્યારબાદ આગળ વધીએ. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો અહીં આપેલું છે, વેકેશનમાં હું મારા મામાને ઘેર જવાનો છું અથવા તો જાઉં છું. ત્યારબાદ ઉનાળામાં ધોમધકતા તાપમાં બૂટ ચપ્પલ વગર બહાર ન નીકળવું જોઈએ. ત્યારબાદ નવરાત્રિમાં તો હું ખૂબ મોડે સુધી જાગતો નથી. ત્યારબાદ કોઈ ગરીબ વ્યક્તિને ઠંડીથી ધ્રુજતી જોઈ હું તેને ગરમ કપડાં માટે બનતી મદદ કરીશ. ત્યારબાદ રવિવારે તો હું મારા મિત્રો સાથે ક્રિકેટ રમું છું. આગળ જોઈએ. અહીંયા બે ચિત્રો આપવામાં આવેલા છે, તેમાંથી તફાવત મેળવીને લખવાના છે. જોઈએ તો ચિત્રો જોતા સૌથી પહેલાં અહીંયા તફાવત નીચે લખેલા છે. પહેલા ચિત્રમાં વાળમાં તફાવત જોવા મળે છે. ત્યારબાદ બૂટમાં પહેલા ચિત્રમાં લાઈન નથી, જ્યારે બૂટમાં બીજા ચિત્રમાં લાઈન છે. ત્યારબાદ આગળ જુઓ તો બાળકની ડાબી બાજુએ મળી રહે અને તમે એ નિહાળી શકો. વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.